વાંચ ગામે ફટાકડા ફેક્ટરીઓનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સંદેશ ન્યૂઝ દ્વારા ફટાકડા યુનિટોનું રિયાલિટી ચેક કરાયું। ખુલ્લા ખેતરમાં શેડ બનાવીને કામગીરી ચાલતી હતી। ફટાકડાનો વિસ્ફોટક જથ્થો મળી આવ્યો છે અને ઘટના બાદ સંચાલકો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે। આ ફેક્ટરીમાં એક્સપાયર થઈ ગયેલા સિલિન્ડર પણ મળી આવ્યા। બ્લાસ્ટની ઘટના બાદ તમામ ફેક્ટરીઓ હાલ બંધ હાલતમાં છે। અમદાવાદ શહેરના છેવાડે આવેલું વાંચ ગામ કે જ્યાં અનેક આવી ફેક્ટરીઓ છે કે જે આ પ્રકારે પતરામાં જ ચાલી રહી છે। હાલ અત્યારે અહીંથી આ ફેક્ટરી જે છે તે આ જ પરિસ્થિતિમાં મૂકી અને સંચાલકો કદાચ ફરાર થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। આ આખું ખુલ્લું ખેતર છે ને ખુલ્લા ખેતરમાં અલગ અલગ આ પ્રકારની 3 જેટલી ઓયડીઓ છે તે બનાવવામાં આવી છે ને અહીં બેફામ રીતે ગેરકાયદેસર ફટાકડા બનાવવાનો કારોબાર ચાલી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા અહીં નજરે નથી પડી રહી। અહીં જે સિલિન્ડરો છે તે સિલિન્ડરો પણ કોણ જાણે ક્યારે ખરીદ્યા હશે તે ખ્યાલ નથી। તારીખો જે છે તેમાં નજરે પડતી નથી। આ જ પ્રકારે ભંગાર થઈ ગયેલી વસ્તુઓ જે છે ફાયર સેફટીની તે અહીં નજરે પડી રહી છે। હાલ આ પ્રકારની સ્થિતિ છે તે અનેક જગ્યાએ હોય તેવી શક્યતા છે તે જોવામાં આવી રહી છે। આવા સંજોગોમાં સંદેશ ન્યૂઝ જ્યારે અહીં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે, ગઈકાલે બનાવ બન્યો ને ત્યારબાદથી જ જે પ્રમાણે ફાયર વિભાગ હોય, પોલીસ વિભાગ હોય કે પછી સરકારી તંત્ર હરકતમાં આવ્યો અને ત્યારબાદ જે કોઈ ગેરકાયદેસર રીતે આ પ્રકારે ફેક્ટરીઓ ચલાવી રહ્યા હશે તે તમામ જગ્યા છોડી અને કદાચ ફરાર થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે વાંચ ગામમાં જોવા મળી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।